શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે લેરિયાના માળાજી સિદ્ધ કરીશું। એના માટે જોઈશે ગુલાબ અને પારસના ફૂલ। તો ગુલાબની પત્તી છે એને આ રીતે લાંબી ફોલ્ડ કરો, ત્રિકોણ નહીં કરવાની, સીધી જ લઈ લેવાની લાંબી, અને આ રીતે સોયમાં ઊભી ઊભી લેવી। ઊભી ઊભી લેશો પછીથી પારસના ફૂલની સહેજ દાંડી તોડી લેવી, તોડી અને એને એની ઓપોઝિટ સાઈડમાં પરોવવી। પારસના ફૂલ સામ સામે લેવા અને જે ગુલાબની પત્તી છે એને આડી આડી લેવી, એટલે આ રીતે સિદ્ધ થશે। આમ પારસના ફૂલ છે, આમ ઊભા ગુલાબની પાંદડી છે, અને પછી ધીરે ધીરે એને ગોળ ગોળ ફેરવી લેશો આ રીતે। તો આખા લેરિયાના માળાજી સિદ્ધ થશે। હું આપને ચિત્રમાં બતાવીશ। શ્રી વલ્લભાધીશ કી જય।